ગુડ મોર્નિંગ. થોડુંક ભાઈ અત્યારે મૂડ ખરાબ થઈ ગયો ને એનો બેગ જોવો તમે, લવલી ગર્લ નાનકડી એવી ગિફ્ટ આપી હતી તો ભાઈ એના માટે દિલથી આભાર ભાઈ, થેન્ક યુ ભાઈ. આપણને ભૂખ્યા રાખ્યા છે, શરમ કરો ભાઈ બનાવવા આમ હાસવા એમાં આમ હાસવતા તમે. ગ્રુપમાં એક ભાઈબંધ એવો રાખી, ભૂખી ભાઈબંધ રાખવી છે, પાણીપુરી ખાતો એવા થાય. એક બોલતા ને બર્થડે પાર્ટી આપી દીધી છે, એક એટલે એક બોલતા ને બર્થડે પાર્ટી લાવ. ગરીબ મિત્રોને મેં ભાઈ પિઝા ખવડાવી દીધા, પિઝા. સુપ્રભાત, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ. ક્યાં થઈ ગયું છે ભાઈ આપણા ઘરે ભાઈ એના લોકેશન થી જો આપણા ઘરનું આફ્ટર લોંગ ટાઈમ ભાઈ આપણે ઘરે ભાઈ વ્લોગ શરૂ કર્યો છે. અને થોડીક અવાજ આવે છે, ભૂરી રડે છે, હું છું તમને દેખાડું. હા લડવાનું શરૂ થઈ ગયું કેમ કે આ ભાઈ આ જીવડું જો તમને દેખાય, આ જીવડું હતું ને આ ભૂરી પાસે બીવી ગઈ. મેસીને ભાઈ શરૂ કરવાનું છે કારણ કે ઓલું ટ્રેક્ટર અમારી કાકાશ્રીને ઉપડતું નથી, તો એનો ભાઈ રાંડું બાંધીને કંઈક ધક્કો બક્કો મારવો પડશે કે ખેંચવું પડશે તો ટ્રેક્ટર ઉપડી જાય. શું કરવાનું છે? આવડું ચડાવવાનું છે, આ ચડાવ્યું એટલે ભાઈ રાંડવાના બાંધી શકાય ને, કારણ કે એની સિવાય તો અહીં કે બાંધે એવું નથી. મેસી શરૂ થઈ ગયો ને એક વાત તમને ખબર નહીં હોય કે ભૂરીબેન ને ભણવા જવા શરૂ થઈ ગયા છે, બાલ વાટિકામાં ભણે છે. ગુડ મોર્નિંગ. થોડુંક ભાઈ અત્યારે મૂડ ખરાબ થઈ ગયો ને એનો બેગ જોવો તમે, લવલી ગર્લ. અને એ તું લવલી ક્યાં, તું તો ભૂરી હો. જો આવજો, બાય બાય. ભાઈ મૂડ નથી, 2 દિવસથી બાના બહુ બતાવતી હતી નિશાળે ન જવાના. આવજો આવજો નહીં બોલે, પણ ભૂરી બેન ઉપડી ગયા ભાઈ ભણવા ને ટ્રેક્ટર આપણે ફટાફટ લઈ જઈએ. ટ્રેક્ટર ઉપડ્યું ભાઈ હમણાં જો આ કેટલી જો તેપેલીનું હરખું કીન નાખ્યું, એક અડાળી ફોન નાખી અને આ જો તપેલીને બિચારીને વાંકી વાળ નાખી. અરે ભાઈ ખેંચી વાળ્યું છે ડાસું તારું જો ને. આ પાવર ટેક ને ભાઈ અમારા મેસીએ ખેંચી નાખ્યું. એક વાત જણાવતા તમને રહી ગઈ ભાઈ, આપણે જાગ્યા નાસ્તા પાણી થઈ ગયું છે. થોડીક વારની અંદર ને ભાઈ આપણે સુરનગર જવા નીકળવાનું છે. ત્યાં આપણે કાવડિયા છાપવા જવાનું છે. કાવડિયા છાપવાનો દિવસ શુભ છે કેમ કે તમારા ભાઈનો આજ શું છે ખબર છે ને, જન્મ દિવસ છે ભાઈ. જન્મ દિવસ તમારા ભાઈનો આજ 21 તારીખે. બોલો, અને અમને ઘરમાં કોઈ વિશ નથી કરતું, ઘરમાં કોઈને ખબર નથી કે મારો બર્થડે છે. બોલો, અમતા તો રાયડું પાડતા હોય, હું કેવું કોઈ વિશ ન કરતું. તમે યાર અમારી ફેમિલી છે ને વિશ ન કરતા યાર, બહુ દુઃખ થયું મને. મસ્ત મજાનો નાય ધોઈને તમારો ભાઈ મસ્ત મજાનો થઈ ગયો છે, મસ્ત મજાનો રેડી, ચશ્મા લગાવી દીધા છે અને ભાઈ હવે નીકળવાનું છે સુરનગર જવા માટે. વચ્ચે હુદામડાથી આપણે લઈ જવાનું ભાઈબંધને. પૈયાને ફોન કર્યો તો એ ભાઈ કે હું તો જાય જુનાગઢ સૂતો હું, એટલે હું ગણશી જાગ એમ આવે અને બહુ મોડું થઈ જાય ને. આપણે તો 12-1-2 વાગે પોગી જવાનું છે. 10 વાગ્યા છે ને ભાઈ નીકળીએ ફટાફટ. આપણી બ્લેક મેના રાણી લઈએ અને વચ્ચે રાહુલિયાને લેતા જઈશું. બીજી એક વાત કહી દઉં કે ભાઈ 2 દિવસ પહેલા આપણે એને ઘરે એક મહેમાન આવ્યા હતા, અને એટલે કે આપણા ભાઈ સબસ્ક્રાઈબર આપણી ફેમિલીના મેમ્બર આવ્યા હતા. એમને ભાઈ નાનકડી એવી ગિફ્ટ આપી હતી, તો ભાઈ એના માટે દિલથી આભાર ભાઈ, થેન્ક યુ ભાઈ. આવી ગિફ્ટની આપણે કંઈ જરૂર નથી, ખાલી તમે વિડીયો જોતા રહ્યો મોજ કરો, એ આપણા માટે ઘણી વસ્તુ છે. કાંઈ વાંધો ને, પણ આવા ઘડિયાળ રહીને લાયા છે તો ભાઈ પહેરી વાળવી. અને લેટ્સ ગો ભાઈ થાવી સુરનગર જવા, સુરેન્દ્રનગર જવા. વચ્ચે ભાઈ ઉદામડાથી આપણે ભાઈ ડ્રાઈવર હાયર કરી નાખ્યો હોય, કારણ કે તમને ખબર ને તમારા ભાઈનો બર્થડે છે તો ભાઈ સ્ટોરીઓ મૂકે છે ગાંડી 100+ સ્ટોરીઓ આવી ગઈ, તો બધાને ભાઈ મેન્શન બેક તો આપવું પડે ભાઈ, થેન્ક યુ કેવું પડે. ડીએમ પારવીને આપ્યા કાંઈ વાંધો ને ભાઈ, બેઠ આપણે એ ધંધો કરવાનો છે. ખનીજ માફિયા ભાઈ ડમરી ઉડાડે જાય છે. અમારા ડ્રાઈવર સાહેબ છે અમારો મિત્ર, વાહ આવડો રાહુલ લ્યો. હાલ ભાઈ જાવ દે, હાલ જોજો તાળતો નહીં. ભાઈ અમે સ્ટોપ લઈ લીધો છે. આના ભાઈ નાનો એવો પોરો આપ્યો છે, પણ અહીંથી અમે વિચાર કર્યો કે ભાઈ 2 ટાંગામાં ભાઈ ઠાકી રહેવાય, તો 4 ટાંગા સામે હલ્યા આવે, એટલે 4 વ્હીલ હલી આવે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લાવો અમને આપી દો. ના ગાડીને રહીને ભાઈ એમને ભાઈને આપણે ફોપડી દેવાનું, તેમ લેતા જવાલો. આપણે ભાઈ 4 વ્હીલમાં વૈયા જઈએ, કારણ કે રિટર્નમાં ભાઈ વરસાદનું નીકળી ને, વરસાદ આવે ધેરાન થવું અત્યારે નથી ને, એટલે બાઇક આપી દેવું અને 4 વ્હીલ લઈ લેવી. ભાઈ પાણીની બોટલ લઈ લીધી છે અને અમારા ટ્રસ્ટી આવી ગયા ભાઈ ગાડી લઈને. લે ટ્રસ્ટી હું પીવો યાર, તમારા હાટું પાણી ભરીને લાવ્યો હું, તમારા હાટું પાણી ભરીને લાવ્યો હું.
કેટલા પ્રેમથી લાવ્યો છે વિચાર કરો તમે. ટાઢું પાણી પીવો ને ટાઢા પડો, થોડાક ટાઢા પાડી દેવી એટલે એમ ગાડી લઈ લેવી ને તમને આ ભાઠીમાં મોકલી દેવી ઘર ભેગા. લેટ્સ ગો ભાઈ. તમને ખબર છે ને ભાઈ આ બર્થડે બોય છે, બર્થડે બોય થોડો કે ગાડીમાં ટુ વ્હીલમાં મજા આવી જાય. ટાઢું ટાઢું થયું ભાઈ એસી બેસી ને ભાઈ ભાઈ. હવે કઈક મજા આવશે ભાઈ જવાની રખડવાની. ઓલામાં ભાઈ તડકો બહુ લાગતો હતો. ઝાલાવાડ એટલે કે ભાઈ સુરનગર ની અંદર પધરામણી કરી બહુ એટલે બહુ જ્યાદા સમય પછી સીધા આપણે આવી ગયા. ક્યાં ખબર છે આ લોકેશન ક્યાંનું? તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખો ભાઈ, ન ખબર હોય તો હું કહી દઉં ભાઈ. ટાંકી ચોકે આવી ગયા હી. અને અહીંથી અમે ભાઈ આપણે આપણો એક મિત્ર આવે સુરનગર ઇનસાઇડ પેજ વાળા ભાઈ આપણે અનિલભાઈ ને એ આવે એટલે જોડે જોડે આપણે જવાનું એક હોસ્પિટલનું પ્રમોશન કરવા, કાવડિયા છાપવા માટે. પાછા કઈ જગ્યાએ અહીં ભાઈ મેગા મોલે. જો કે થોડાક દિવસ પહેલા મેચ જોવા આવ્યા ને ત્યારે આવ્યા હતા આપણે ભાઈબંધની ઓફિસે આવ્યા. એની ભાઈબંધ હમણાં આવે ને એટલે એની મુલાકાત કરવાની છે. એ સિવાય આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો પણ થોડીક વાર લાગશે ત્યાં. હા બાજી લો પેલા તમે ચશ્મા હાટું બાજી લો. તો ભાઈ આપણે એને સુરનગર પહોંચ્યા, ભાઈબંધને મળ્યા ને નાસ્તા પાણી બતાવ્યા જાય. આપણને થોડાક મિત્રો ભેગા થઈ ગયા આપણા સુરેન્દ્રનગર વાળા. ઓકે ભાઈ મજામાં બધાએ? રામ રામ ભાઈ. ભાઈ એકદમ શાંતિ હો ભાઈ. ભાઈ હીરો લાગે હોય એકદમ. ચશ્મા બૂસ માર્યા ભાઈ થી. હા ભાઈ ભાઈ ચશ્મા બૂસ માર્યા ને એટલે ચશ્માના માલિક કોણ હે અસલી? વાંધો નહીં, એ ચશ્મા 50 વાળા પણ કઈ વાંધો નહીં. માલિક હોવા જરૂરી છે ભાઈ. જો મારી પાસે ચશ્મા નથી એ ઇમ્પોર્ટન્ટ. ભાઈ હોસ્પિટલ આપણે કામકાજ પૂરું કર્યું, નાના બનાવ્યો તો દર્દી. અને ગાડીની અંદર એક અમારા મેમ્બર છે ભાઈ. ખોલો તો. ઓ ભાઈ કા ભાઈ જો તમને દેખાતો વરસાદ શરૂ થઈ ગયો. આ એક મિનિટ એટલે હાલો તમારે શીમાં આવવાનું? એટલે અનિલભાઈ આપણને મળ્યા હતા. એ મારે કહેવાનું રહી ગયું બ્લોગની અંદર ભાઈ. અનિલભાઈ મળી ગયા હતા આપણને ને આ ભાઈ મળ્યા હતા. કેમ છો ભાઈ? વેલકમ સુરેન્દ્રનગર. તમારું પેજ છે જો જોયું? મફતમાં પ્રમોશન કરે, મફતમાં. હક નો થાય ને ભાઈ, ભેગા થાય. લાલો ક્યાં જવાનું? રિયલ પેપ્રિકા એ શું છે? જમવા પેટમાં ખાડો પૂરવા. મિત્રો આપણે ગણ્યું તો 4 વાગ્યા છે અને જે અનિલભાઈ આપણને ભૂખ્યા રાખ્યા છે. શરમ કરો ભાઈ બનાવવા. આમ હાસવાય એમાં આમ હાસવતા હાલો લઈ જાઓ. હા પાકું. હા ચાલો શીમાં આવવાનું? ગાડીમાં બેહો હાલો. હું આવું બાઈક લઈને, તમે આવો બાઈક લઈને. હા કયું બાઈક છે? ઉપાસના એ. હાલો હાલો તમે આવો ગાડીમાં. હા તો આવો હાલો. ગાડીનો દરવાજો ખોલીને રાખ્યો. એસી બેસી શરૂ કરો ભાઈ. હાલો દર્દી કેમ છે તમારા ગળાને? મારા ગળાને કઈ વાંધો ન પડે કારણ કે મારો ભાઈ વાય બેઠો છે ને ઉપાધિ છે જ નહીં. જો દીકરા ઇધર જો તું હે ડીશ આખી ભરી છે એટલે ડીશ માં તો કઈ ભર્યું જ નથી. એ કરતા અમારા ભાઈબંધ જો પાણીપુરી આવ્યો પૂકી કેવો કહેવાય એને? પૂકી. એટલે એમાં ગ્રુપમાં એક ભાઈબંધ એવો રાખી પૂકી ભાઈબંધ રાખવી જે પાણીપુરી ખાતો હોય થાય. મોઢું નહીં દેખાડું એ ભાઈબંધ. બાકી એમાં ડીશું ભરી લીધી છે. એટલે અનિલભાઈ આ શું તમે મસ્ત મજાના પીઝા અને આઈસ્ક્રીમ ને બધું ભાઈ દાબડી લીધું અનલિમિટેડમાં. આ લોકેશન ક્યાંનું હોય જરા કોમેન્ટ કરી નાખજો. મુંજાતા ને હો પાર્ટી લઈ લીધી ને બર્થડે પાર્ટી. હવે એક કઈ બોલતા ને બર્થડે પાર્ટી આપી દીધી છે. એક એટલે એક બોલતા ને બર્થડે પાર્ટી લાવો. મારા ગરીબ મિત્રોને મેં ભાઈ પિઝા ખવડાવી દીધા. પિઝા બર્થડે પાર્ટીના. આ ભાઈ બંને મફતમાં ખાઈ ગયા પિઝા. મજા આવી ને? હા બર્થડે ને સ્ટેટસ ન મૂક્યું પણ તોય આપણે પિઝાની પાર્ટી તો આપી દીધી. હા હાલો સુરનગર ઇનસાઇડ વાળા નીકળીએ અમે. વાદળ થઈ ગયું, વરસાદ ચડે એવો થઈ ગયો. પહોંચ્યો પાર્ટી લઈ લીધી ભાઈ. અમારા ગરીબ મિત્રોને મેં પાર્ટી આપી દીધી સુરેન્દ્રનગર ઇનસાઇડ પેજ વાળાને. તમે વિડીયો જોયો છે ને, તમને ખબર છે કે મેં પાર્ટી આપી. ક્યારે? અત્યારે ખાવ માં કસમ. ખાવ હાવું કસમ. ના ખાવ હાવું પેલા વહી જાય છો. આ ભાઈબંધ ને ખબર મેં ખવડાવ્યું ને તો ભાઈ આ ભાઈબંધ આ ભાઈબંધ ને હારી હાવું મળવાની. આવ ને હારી મળે એ સારી બાત લીક કર રહ્યા હો. જ્યાદા પર્સનલ હો રહ્યા હે. વંદે વેતન ભાઈ મૂળી પહોંચ્યા ને ભાઈ વરસાદ આવે શરૂ થઈ ગયો. જો વાઇપર શરૂ કરવું પડે. જો કેવું આવે હાર વાઇપર લગાડ્યું. કેવું મસ્ત લોકેશન આવતું. તું વાઇપર થી બધું ખરાબ કરી નાખે છો ભાઈ. સુરનગર થી નીકળીને સીધા ક્યાં આવી ગયા ખબર છે? સુદામડા. ત્યાં બધું ગાડી બાડી મૂકીને ઉલાન ઉતારીને ભાઈ ગાડી લઈને નીકળી ગયા ભાઈ સીધા ઘર ભેગા. અને તમે જોઈ શકો કે અડધી રાતે કાળા ચશ્મા કાળી રાતે કોણ પહેરે? તો તમારો ભાઈ પહેરે. એ ચશ્મા કાળા ચશ્મા પહેરીને કાળી ગાડી અને કાળા અંધારામાં જાવી ને એ આ ભાઈ બધું